ભારતનું બંધારણ। આજે વાત કરીશું ભાગ 6 વિશે અને ભાગ 6 માં જોઈશું ભારતીય ચૂંટણી પંચ વિશે। તો ચાલો મિત્રો નિહાળીએ ભારતીય ચૂંટણી પંચ વિશે। ચૂંટણી પંચની રચના। તો મિત્રો ચૂંટણી પંચની રચના 25 જાન્યુઆરી 1950ના રોજ કરવામાં આવી હતી। 2011થી રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવાય છે। તો મિત્રો આ 25 જાન્યુઆરી 2011ના રોજથી આ દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે। બંધારણમાં સ્થાન જોઈએ ચૂંટણી પંચનું, તો ચૂંટણી પંચનું બંધારણમાં સ્થાન ભાગ 15 અને અનુચ્છેદ 324 હેઠળ રહેલું છે। તો પરીક્ષામાં ઘણી વખત પ્રશ્ન પૂછાઈ શકે છે કે ચૂંટણી પંચનું બંધારણમાં સ્થાન ક્યાં આવેલું છે? તો ભાગ 15માં અને અનુચ્છેદ છે 324। ચૂંટણી કમિશનરની નિયુક્તિ। તો ચૂંટણી કમિશનરની નિયુક્તિ કોના દ્વારા કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ દ્વારા ચૂંટણી કમિશનરની નિયુક્તિ કરવામાં આવતી હોય છે। ચૂંટણી પંચનું માળખું જોઈએ મિત્રો, તો સભ્ય સંખ્યા રાષ્ટ્રપતિના વિવેક પર આધારિત છે। તો ચૂંટણી પંચની જે સભ્ય સંખ્યા છે તે રાષ્ટ્રપતિના વિવેક પર આધારિત છે। ચૂંટણી પંચના જે માળખાની અંદર વાત કરીએ તો એક મુખ્ય ચૂંટણી કમિશનર હોય છે અને 2 અન્ય ચૂંટણી કમિશનરો સામેલ હોય છે। આમ ટોટલ 3 ચૂંટણી કમિશનર હોય છે, જેમાં એક મુખ્ય અને 2 અન્ય। હાલની વાત કરીએ 2023માં, તો હાલના ચૂંટણી કમિશનર છે રાજીવ કુમાર, અને જ્યારે અન્ય 2 ચૂંટણી કમિશનરની વાત કરીએ તો અન્ય 2માં આવે છે કે અનુપચંદ્ર પાંડે અને બીજા છે અરુણ ગોયલ। આમ હાલના 2023ના આ 3 ચૂંટણી કમિશનરો હાલ કાર્યરત છે। 1993થી આ વ્યવસ્થા અમલમાં આવેલી છે। ચૂંટણી કમિશનરની લાયકાત વિશે વાત કરીએ તો બંધારણમાં ચૂંટણી કમિશનરની લાયકાત વિશે આજ સુધી કોઈ ઉલ્લેખ કરવામાં આવેલો નથી। ચૂંટણી કમિશનનો કાર્યકાળ જોઈએ તો ચૂંટણી કમિશનરનો કાર્યકાળ છે 6 વર્ષનો અથવા 65 વર્ષની વય સુધી, જે વહેલો હોય તે। તો મિત્રો મેક્સિમમ તે 6 વર્ષ સુધી ચૂંટણી કમિશનરના પદ પર તેઓ રહી શકતા હોય છે, પરંતુ જો 6 વર્ષ પહેલાં તેમની 65 વર્ષની વય પૂરી થતી હોય તો તે ગણવામાં આવે છે, મતલબ જે વહેલા હોય તે પ્રમાણે ગણતરી થતી હોય છે। સેવા શરતો અને પગાર ધોરણ વિશે વાત કરીએ તો રાષ્ટ્રપતિ દ્વારા નિર્ધારણ। તો આ સેવા એમની જે ચૂંટણી કમિશનરની જે સેવા છે, એમની શરતો છે, જે એમની કામગીરી છે, તેમનું પગાર ધોરણ, આ તમામ વસ્તુ રાષ્ટ્રપતિ દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે અને તેમનો પગાર સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને સમાન હોય છે। ત્યાગપત્ર અથવા રાજીનામાની વાત કરીએ તો રાષ્ટ્રપતિને સોંપે છે। તો ચૂંટણી કમિશનર પોતાનું ત્યાગપત્ર અથવા રાજીનામું તે કોને સોંપે છે? રાષ્ટ્રપતિને સોંપે છે। તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે કે ચૂંટણી કમિશનર પોતાનું ત્યાગપત્ર અથવા રાજીનામું કોને સુપ્રત કરે છે? તો રાષ્ટ્રપતિને સુપ્રત કરે છે। ચૂંટણી કમિશનરના કાર્યો અને તેમની સત્તાઓ વિશે તો નિમ્નલિખિત ચૂંટણીઓ કરાવે છે। તો ચૂંટણી કમિશનર નીચે દર્શાવેલી ચૂંટણીઓ કરાવે છે। કઈ કઈ છે? તો સૌપ્રથમ રાષ્ટ્રપતિની ચૂંટણી કરાવે છે, ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિની, સંસદના બંને ગૃહોની ચૂંટણી કરાવે છે અને છેલ્લે રાજ્ય વિધાન મંડળના બંને ગૃહોની ચૂંટણી કરાવવાનું કામ રહેલું છે ચૂંટણી કમિશનરનું। હોદ્દા પરથી દૂર કરવાની પ્રક્રિયા। તો ચૂંટણી કમિશનર જે હોદ્દા પર કાર્યરત હોય તેમને તે હોદ્દા પરથી દૂર કરવા માટેની કઈ પ્રક્રિયા છે? તો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરવાની પ્રક્રિયાને તે સમાન હોય છે। તો જે સર્વોચ્ચ અદાલતના જે ન્યાયાધીશ હોય તેમને જે દૂર કરવાની જે પ્રક્રિયા છે તેને સમાન જ આ ચૂંટણી કમિશનરને દૂર કરવાની પ્રક્રિયા હોય છે। મુખ્ય ચૂંટણી કમિશનરને સંસદ દ્વારા 2/3 બહુમતીથી મહાભિયોગ પ્રસ્તાવ વડે જ હટાવી શકાય છે। તો જે 2/3 બહુમતી હોય સભ્ય સંખ્યાની, તેના દ્વારા તેમને તેમના પદ પરથી હટાવી શકાય છે। આધાર જોઈએ તો માત્ર ગેરવર્તણૂક અને અક્ષમતા, જો આ બંને વસ્તુ હોય ચૂંટણી કમિશનરમાં, ગેરવર્તણૂક કોઈ કરેલી હોય અથવા તો અક્ષમતા હોય તેમનામાં, તો તેમને હોદ્દા પરથી દૂર કરી શકાતા હોય છે। અને તેની પ્રક્રિયા જોઈએ તો સંસદના બંને ગૃહની વિશેષ બહુમતીની જરૂર હોય છે તેમાં। તે પ્રમાણે આગળ વાત કરી તે પ્રમાણે 2/3 બહુમતી જરૂરી છે।
તે બહુમતી હોય તો જ આ પ્રક્રિયા કરી શકાય છે. પુનઃ નિમણૂકની વાત કરીએ તો સરકાર અને અન્ય હોદ્દાઓ પર તેઓની નિમણૂક કરી શકે છે. સરકાર તેમને અન્ય હોદ્દાઓ પર પણ તેમની નિમણૂક કરી શકતી હોય છે. અન્ય બાબતો, મતદાર યાદી તૈયાર કરવી. આ ચૂંટણી કમિશનરની અન્ય બાબતો મતલબ અન્ય એમની સત્તાઓ, એમની કામગીરી જોઈએ તો મતદાર યાદી તૈયાર કરવી, સુધારણા કરવા, નોંધણી કરવી, ચૂંટણીની તારીખ તથા કાર્યક્રમની જાહેરાત કરવી, આચારસંહિતાની જાહેરાત કરવી. આ અન્ય તમામ બાબતો ચૂંટણી કમિશનની સત્તાઓમાં આવે છે અને કામગીરીમાં આવે છે. રાષ્ટ્રીય સ્તરના તથા રાજ્ય સ્તરના પક્ષોને, રાજકીય પક્ષોને પ્રદર્શનના આધારે માન્યતા આપવી તથા ચૂંટણી ચિહ્ન ફાળવવું. તો જે રાજકીય પક્ષો હોય તેમને માન્યતા આપતા હોય છે અને તેમનું જે ચૂંટણીનું ચિહ્ન હોય તે પણ ફાળવણી અત્રેથી કરવામાં આવતી હોય છે. સંસદ સભ્યના ગેરલાયકાત સંબંધી વિવાદના સંદર્ભમાં રાષ્ટ્રપતિને સલાહ આપવી. તો જે સંસદ સભ્યના જે ગેરલાયકાત સંબંધીના જે વિવાદ આવતા રહેતા હોય સંસદમાં, તેના સંદર્ભે રાષ્ટ્રપતિને ચૂંટણી કમિશનર સલાહ પણ આપી શકે છે. રાજ્ય વિધાનમંડળના સભ્યના ગેરલાયકાત સંબંધી વિવાદના સંદર્ભમાં રાજ્યપાલને પણ તેઓ સલાહ આપે છે. તો વિધાનસભામાં પણ જે કંઈ પણ ગેરલાયકાત સંબંધી વિવાદ ઉપજતા હોય તેવા સંદર્ભમાં રાજ્યપાલને પણ તેઓ સલાહ આપી શકે છે. નેશનલ આઇકોનની વાત કરીએ તો ભારતીય ચૂંટણી પંચે ચૂંટણીમાં મતના મહત્વ વિશે મતદારોને જાગૃત કરવા માટે દિગ્ગજ ક્રિકેટર અને ભારત રત્ન સચિન તેંડુલકરને નેશનલ આઇકોન તરીકે નિયુક્ત કર્યા છે. મતલબ સચિન તેંડુલકર જે હોય તે નેશનલ આઇકોન તરીકે ચૂંટણી પંચના મહત્વ વિશે મતદારોને જાગૃત કરતા હોય છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા આકાશવાણી રંગભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં સચિન તેંડુલકર સાથે આગામી 3 વર્ષ માટેના MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. તો તાજેતરમાં હાલ ભારતીય ચૂંટણી પંચના MOU કોની સાથે કરવામાં આવ્યા છે? સચિન તેંડુલકર સાથે કરવામાં આવ્યા છે. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે, હાલના ચૂંટણી પંચના નેશનલ આઇકોન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? તો સચિન તેંડુલકરની નિયુક્તિ કરવામાં આવી છે. આ અગાઉ પ્રખ્યાત અભિનેતા આમિર ખાન, પંકજ ત્રિપાઠી, એથ્લેટ મેરી કોમ અને મહેન્દ્રસિંહ ધોનીને નેશનલ આઇકોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તો આ અગાઉ કોને કોને નેશનલ આઇકોન તરીકે સ્થાન મળ્યું છે? તો આમિર ખાન, પંકજ ત્રિપાઠી, એથ્લેટ મેરી કોમ અને મહેન્દ્રસિંહ ધોનીને નેશનલ આઇકોન તરીકે જાહેર કરવામાં આવેલા છે. તો મિત્રો, આજે આપણે વાત કરી ભારતના બંધારણમાં, જેમાં ટોપિક હતો આજનો ભારતીય ચૂંટણી પંચ. આજનો વિડીયો આપને પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઇક કરશો અને વિડીયોની PDF આપને લિંક ડિસ્ક્રિપ્શનમાં બિલકુલ ફ્રીમાં મળી રહેશે. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. ધન્યવાદ મિત્રો.